ગાંધીનગરમાં મેડિકલ કોલેજના અધ્યાપકો સાથે સરકારી બેઠક આગામી બેઠક થાય તે પહેલા ઉપવાસ ન કરવા સરકારે કરી ભલામણ સરકારનો હકારાત્મક અભિગમ જણાતા ઉપવાસ નહીં કરવાનો નિર્ણય લેવાયો તો વિવિધ માંગો પર ચર્ચા કરવા વધુ એકવાર મંત્રણા કરાશે। રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા કરતા સાજા થવાના દરમાં વધારો એક દિવસમાં 12,545 કેસ સામે 13,021 દર્દીઓએ કોરોનાને માત આપી છે જ્યારે 123 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા। તો અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન 3,957 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। શહેરી વિસ્તારમાં 16 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક દર્દીનું મોત થયું છે। કુલ 17 લોકોના મૃત્યુ। સુરતમાં કોરોનાનું સતત વધતું સંક્રમણ એક જ દિવસમાં 1,427 પોઝિટિવ કેસ નોંધાયા છે। 13 દર્દીના મૃત્યુ થયા છે। વડોદરામાં વકરતો કોરોના એક જ દિવસમાં કોરોનાના 1,018 કેસ પોઝિટિવ સારવાર દરમિયાન 13 દર્દીના મૃત્યુ। રાજકોટમાં કોરોનાના કેસના વધુ નવા કેસ સામે આવ્યા છે। કોરોના પોઝિટિવ નવા 695 પોઝિટિવ કેસ। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આરોગ્ય વિભાગનો નિર્ણય 108 કે અન્ય વાહનોમાં આવતા દર્દીઓને દાખલ કરાશે। આરટીપીસીઆર ટેસ્ટ વગર પણ કોરોના લક્ષણો હોય તેવા દર્દીઓને કરાશે સારવાર। કોરોનાની સારવાર અને નિયંત્રણ માટે સરકારનો ધારાસભ્યને આદેશ અદ્યતન સાધનો માટે દરેક ધારાસભ્યે ₹50 લાખની ફાળવવી પડશે ગ્રાન્ટ। સાણંદ રાયપુર નવાગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન કહ્યું કોઈપણ બનાવ હોય ગુનો નોંધીને કાર્યવાહી કરવાને બદલે અગ્રણીઓ સાથે કરો સંવાદ। રાજકોટમાં કોરોનાના પોઝિટિવ આંકડા કરતા સ્વસ્થ થયેલા દર્દીના આંકડામાં વધારો છેલ્લા 20 દિવસમાં 12,254 લોકોએ કોરોનાને માત આપી છે। શહેરમાં કોરોના ટેસ્ટ અને ઓપીડીમાં 50% ઘટાડો નોંધાયો છે। હાલ ટેસ્ટિંગનો આંકડો 197 પર। રાજકોટ સિવિલમાં કોરોનાની પણ ખતરનાક મ્યુકોરમાઇકોસિસ માટે આજથી અલગ વોર્ડ મનોચિકિત્સક વોર્ડમાં 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે। છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી છે। રાજકોટમાં કોરોનાથી મોતનો સિલસિલો યથાવત કોરોનાથી રાજકોટમાં વધુ 59 દર્દીના મૃત્યુ આ તમામ મૃતકોના મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે। અમદાવાદ શહેરમાં સંક્રમણ ઘટના ટેસ્ટિંગ સંખ્યા પણ ઘટી છે। શહેરમાં લગાવેલ ટેસ્ટિંગ ડોમાં લોકોની લાઈનો ઘટી છે। ટેસ્ટિંગ માટે આવતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો। અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ ફેરફાર સાથે ઘટાડો શહેરમાં 198માંથી 26 વિસ્તાર દૂર કરાયા છે જ્યારે વધુ 5 સોસાયટી અને એપાર્ટમેન્ટનો ઉમેરો થતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 177 થઈ। છેલ્લા 10 દિવસથી શહેરમાં ઘટી રહ્યા છે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન। અમદાવાદમાં ચાંદખેડામાં પણ શરૂ કરાયું ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ જીએમડીસી વસ્ત્રાલય સાયન્સ સિટી બોપલ આરટીઓ અને હવે ચંદખેડામાં પણ એમ કુલ 6 સ્થળે કરાઈ રહ્યા છે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ। કોરોના વાયરસની બીજી લહેરને લઈને જેલ તંત્રનો નવો હુકમ કોરોના સંક્રમણ ઘટાડવા કેદીઓની પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત બંધ ઈ મુલાકાતનું અભિયાન શરૂ કરાયું। સુરત શહેરમાં કોરોનાની ઘાતકતા ઘટી છે। કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી સિવિલ અને સ્મીમેરમાં 704 દર્દીઓ ગંભીર। સુરત શહેરમાં ચાલતા રસીકરણમાં આજથી બદલાવ 45થી વધુ વયના લોકોને હવે એસએમએસ મોકલાશે। એસએમએસ મળ્યા બાદ રસી આપવામાં આવશે। બીજા ડોઝ માટે બનપાએ એસએમએસ સુવિધા શરૂ કરી। સુરતમાં સોની ફળિયા વેક્સિનેશન કેન્દ્ર પર લોકોનો આક્ષેપ એસએમએસ મળ્યો હોવા છતાં વેક્સિનના માટે ફાફા લોકો રસી લેવા માટે 4 કલાકથી લાઇનમાં ઉભા છે તો ભૂલથી મેસેજ વધુ થઈ ગયા હોવાનો અધિકારીનો લૂલો બચાવ। રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 15 દર્દીઓને એર એમ્બ્યુલન્સમાં દિલ્હી શિફ્ટ કરાયા છે। દિલ્હી શિફ્ટ થવા માટે 14 લાખ અને ચેન્નઈ જવા માટે ₹22 લાખની ફી 2 દિવસમાં 2 દર્દીઓને કરાયા છે શિફ્ટ। ગીર સોમનાથમાં કોડીનારના જોડાસા ગામમાં કોરોનાનો પ્રકોપ 12,000થી વસ્તી ધરાવતા ગામમાં છેલ્લા 1 મહિનામાં 30 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે।
તો આરોગ્ય વિભાગની સુવિધાના અભાવે કોરોનાથી લોકોના મૃત્યુ થવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। કોરોના વકરતા ગ્રામજનોએ 15 દિવસનું સ્વયંભૂ લોકડાઉન આપ્યું। બનાસકાંઠાના હિંમતનગર સિવિલમાં સતત 15મા દિવસે વાહનોની લાંબી લાઈનો જોવા મળી છે। 15થી વધુ 108 અને 55થી વધુ ખાનગી વાહનો સિવિલ આગળ ખડકાયા છે। અંદાજે 24થી 36 કલાકનું વેઇટિંગ। ઓક્સિજનનો જથ્થો રાજસ્થાનના કોટા તરફ રવાના। જામનગરના હાપાથી રેલ મારફતે 3 ટેન્કર ઓક્સિજન જથ્થા સાથે સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના કરાશે। પાવાગઢમાં હાલોલ નજીક તાજપુર ખાતે કોવિડ હોસ્પિટલમાં બનશે ઓક્સિજન પ્લાન્ટ। મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થપાશે ઓક્સિજન પ્લાન્ટ। 50 લાખના ખર્ચે પ્લાન્ટ સ્થાપવા મંદિર ટ્રસ્ટે દર્શાવી તૈયારી। નવસારી જિલ્લામાં 13 લાખની વસ્તીમાંથી 2 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે, જ્યારે 60,000 લોકોને બીજો ડોઝ અપાયો છે। રસી માટે કોવેક્સિન અને કોવિશિલ્ડ એમ બંને રસીના ડોઝ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે। તો ત્યારે હવે બીજા ડોઝમાં કઈ વેક્સિન લેવી તેને લઈને પણ મૂંઝવણ ઊભી થઈ છે। વેક્સિનના બીજા ડોઝ માટે લોકો રાહ જોઈ રહ્યા છે। ભાવનગરમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા લેવાશે મહત્વનો નિર્ણય। યુનિવર્સિટીમાં ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરાશે। યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના વાલીનું કોરોનાથી મોત થાય તેના અભ્યાસની યુનિવર્સિટી દ્વારા જવાબદારી લેવાશે। તો કોરોનાથી વિદ્યાર્થીનું મોત થતા પરિવારને આર્થિક સહાય કરાશે। વડોદરાનું અંકોડિયા ગામ કોરોના મુક્ત બનાવવા પંચાયત દ્વારા લેવાઈ રહ્યા છે અનેક પગલાં। ગામમાં સીસીટીવી કેમેરા દ્વારા લોકો પર રાખવામાં આવી છે નજર। તો ગામમાં 10 બેડનું કોવિડ સેન્ટર ઊભું કરાવશે। નર્મદા જિલ્લામાં તંત્ર દ્વારા સુવિધા વધારાઈ। જિલ્લામાં 100 બેડની ક્ષમતા વધારી 200 બેડ કરાયા। તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ શરૂ કરી દર્દીઓ માટે 500 સિલિન્ડર ઓક્સિજન બોટલ લગાવ્યા છે। કચ્છમાં મોડેલ સ્કૂલ નલિયા ખાતે 100 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે। 30 ઓક્સિજન બેડ સાથેના કોવિડ સેન્ટરનું રાજ્યમંત્રી વાસણ આહિર અને કચ્છ સાંસદ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું। દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો। એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 4,14,182 પોઝિટિવ કેસ, જ્યારે એક જ દિવસમાં 3,28,141 લોકોએ કોરોનાને માત આપી છે। કોરોનાના કારણે દેશભરમાં 3,920 લોકોના મૃત્યુ થયા। હાલ દેશમાં 36,44,000થી વધુ સક્રિય કેસ। આઈસીએમઆરે કરી સ્પષ્ટતા। એક જ દિવસમાં સમગ્ર દેશમાં કુલ 18,26,490 કોવિડ ટેસ્ટ કરાયા। દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન ન મળતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ફટકાર। કોર્ટે કહ્યું, અમે સખ્ત પગલાં ભરીને તે દિશામાં ન કરો મજબૂર। દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અંગે સુપ્રીમ કોર્ટે કરી ચિંતા વ્યક્ત। કેન્દ્રને સવાલ કરતા કહ્યું કે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે તો માતા પિતા શું કરશે? હોસ્પિટલમાં બાળક સાથે રહેશે કે નહીં? કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે તેવા વૈજ્ઞાનિકોના રિપોર્ટને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા જતાવી છે। ત્રીજી લહેર માટે કેન્દ્રની કેવી તૈયારીઓ છે સહિત બાળકોના રસીકરણને લઈને કેન્દ્રને સવાલો કર્યા છે। દિલ્હીમાં કોરોના સંક્રમણને લઈને મુખ્યપ્રધાન કેજરીવાલે મહત્વનો નિર્ણય કર્યો છે। આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવનારા લોકોએ ફરજિયાત 14 દિવસ માટે ક્વોરન્ટીન રહેવું પડશે। તો જે વ્યક્તિએ બંને ડોઝ લીધા હોય તેણે છેલ્લા 72 કલાકનો આરટીપીસીઆરનો રિપોર્ટ નેગેટિવ બતાવવા 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે। સોનિયા ગાંધીના કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર। કહ્યું, સિસ્ટમ ફેલ નથી થઈ, સરકાર થઈ રહી છે નિષ્ફળ। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સ્પષ્ટતા। કહ્યું, ભારત સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને 17.35 કરોડથી વધુ રસીના ડોઝ વિનામૂલ્યે પ્રદાન કર્યા છે। મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બની રહ્યો છે। એક જ દિવસમાં વધુ 62,194 કેસ પોઝિટિવ, જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 853 દર્દીના મૃત્યુ। મુંબઈમાં 3,056 નવા પોઝિટિવ કેસ સાથે વધુ 59 દર્દીનો જીવ ગયો છે।